નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 25 માર્ચના રોજ એકાદશીના શુભ અવસર પર સિલવાસામાં શ્રી શ્યામ કૃપા પરિવાર દ્વારા ભવ્ય નિશાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં તિરુપતિ બાલાજી મંદિરથી શરૂ થઈ હતી અને ઝંડા ચોક કિલવાની નાકા થઈને રિંગ રોડ પર પાર્ટી પ્લોટ ખાતે સમાપ્ત થઈ હતી। યાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિ અને ભવ્યતા સાથે યોજાયેલી આ નિશાન યાત્રા ભગવાન ખાટુ શ્યામજીના બલિદાનને સમર્પિત હતી। આ યાત્રાનો આ બીજો વાર્ષિક ઉત્સવ હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, પુરુષો અને મહિલાઓએ ભાગ લીધો હતો। यात्रा दरमियान जयघोष અને ભજનોની મધુર ધૂન વચ્ચે ભક્તિમાં લીન થયેલા ભક્તો નિશાન લઈને ચાલ્યા હતા। आज जो है एकादशी है, तो इसके निमित्त में भगवान श्री खाटू श्याम भगवान की जो है निशान यात्रा श्री तिरुपति बालाजी मंदिर से होकर पूरे सिलवास में भ्रमण करते हुए खाटू श्याम मंदिर जाएगी। ये जो निशान यात्रा है, ये भगवान श्री खाटू श्याम भगवान का बलिदान का प्रतीक है। ये जो निशान यात्रा जो होती है, जो भक्तों की जो मनोकामनाएं होती है या फिर किसी को कोई मनोकामनाएं मांगनी है, तो उसके लिए ये निशान यात्रा लेके जाते हैं।